બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલા દરખાસ્ત મોકલી છે. છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવતા હતા કે આદિવાસી વિસ્તારોમાં કેટલાક લોકો નકલી આદિવાસી સર્ટિફિકેટ બનાવીને જે આદિવાસીઓના મૂળભૂત અધિકારો છે તેમાં લાભ ખાંટતા હતા, નકલી રીતે આદિવાસી સર્ટિફિકેટો બનાવતા હતા, ખોટી રીતે ભ્રષ્ટાચાર દ્વારા આદિવાસી બનીને જે હક અને અધિકાર મૂળભૂત આદિવાસીઓને મળવા જોઈએ અધિકારો અને હક તેઓ આદિવાસીઓ પાસેથી છીનવી રહ્યા હતા. એવામાં હવે સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે કે જેના કારણે કદાચ આ ઘટનાઓમાં થોડો ઘટાડો થઈ શકે. ગીર બરડા અને આલેચના ગામમાં જે ચારણ, રબારી અને ભરવાડ સમાજને એસટી કેટેગરીમાં નાખવામાં આવ્યા હતા, તેમને આદિવાસીનું સર્ટિફિકેટ મળતું હતું. હવે તે સર્ટિફિકેટ દૂર કરીને તેમને ઓબીસીમાં નાખવામાં આવશે અને આ માટે સરકારે નોટિસ બહાર પાડી છે અને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. જોકે આ સમગ્ર ઘટના વિશે હવે દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા એવા ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં આ નિર્ણય વિશે તેમણે વાત કરી છે. આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં વિધેયક દરમિયાન 238ની નોટિસમાં જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્ર બિન આદિવાસી લોકોને બોગસ પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવ્યા છે, જેના કારણે જે બોગસ આદિવાસીઓ છે તે શિક્ષણમાં, નોકરીઓમાં અને કેટલાક તો રાજકીય રીતે લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે એ મુદ્દો 138ની નોટિસથી અમે વિધાનસભામાં દાખલ કર્યો હતો અને એની ચર્ચાના ભાગરૂપે આજે ચર્ચા થઈ છે. ત્યારે જે ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી, ભરવાડ, ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે. તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે. અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે. સાથે સાથે ગીર બરડા આલેચના નેસમાં રહેતા સિવાયના રબારી, ચારણ, ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે, ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલાં દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્ત આજ દિન સુધી એ મંજૂર કરાવવામાં આવી નથી. ત્યારે અમે આજે ગુજરાત સરકારને સન્માન્ય ગૃહમાં કીધું છે કે એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માન્ય ગૃહમાં માંગ કરી છે. સાથે સાથે જે કંઈ કાયદાઓ ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરવા માટે બન્યા છે એમાં 2018, 2020, 2022નો સુધારો હોય તો એનો વિશ્લેષણ સમિતિ દ્વારા તાકીદે એનો ઉપયોગ કરીને જે ખોટા લોકો અનુસૂચિત જનજાતિના સર્ટી લઈને લાભો લઈ રહ્યા છે એમને દૂર કરવામાં આવે. એ ચાહે રાજનીતિમાં હોય, એ ચાહે નોકરીઓમાં હોય, એ ચાહે શિક્ષણમાં હોય, એ લાભો વાપસ ફરીથી લઈ લેવામાં આવે એવી અમે માંગ કરી છે. સાથે સાથે સન્માન્ય ગૃહમાં વર્ગ 3 અહીં તમે ચૈતર વસાવાને સાંભળ્યા, જેમાં તેઓ આ નિર્ણય વિશે વાત કરી રહ્યા છે. હવે જે વાત કરવામાં આવી રહી છે કે ગીર બરડા અને આલેચના જે વિસ્તાર છે તેમાં રબારી, ભરવાડ અને ચારણ લોકોને જેને આદિવાસી સર્ટિફિકેટ એસટી કેટેગરીમાં મૂકીને આપવામાં આવ્યા હતા તેમની પાસેથી એ લઈ લેવામાં આવશે અને તેમને ઓબીસીમાં મૂકવામાં આવશે. પરંતુ જ્યારે આપણે ઘટનાની વાત કરીએ કે ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ તો ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિ એવી છે કે જે પ્રકારેનું જીવન આદિવાસી સમાજના લોકો જીવે છે એ જ પ્રકારનું જીવન ત્યાં ગીર બરડા કે આલેચના વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ લોકો પણ જીવે છે. એ જ પ્રકારે જેમ આદિવાસી વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી એ રીતે તેમને પણ નથી મળતી. પરંતુ આ વસ્તી ખૂબ જ નાની છે. આમ તો રબારી અને ભરવાડ સમાજ ખૂબ મોટો છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં જંગલોમાં રહેતો એ સમાજ ખૂબ નાનો છે અને અત્યાર સુધી કોઈ એવા સમાચાર સામે નથી આવ્યા કે કોઈ
આ સમાજના આગેવાનો કે નેતાઓએ આ અંગે તેમની માટે માંગ કરી હોય કે તેમના અધિકારો વિશે વાત કરી હોય. એટલે બની શકે છે કે ભવિષ્યમાં જ્યારે પણ આ નિર્ણય લેવાય ત્યારે એમના માટે કોઈ આ આદિવાસી સર્ટિફિકેટ જે છે એસટી કેટેગરીમાં મળતું સર્ટિફિકેટ તેમની પાસે રહે તે માટે કોઈ માંગ કરવામાં આવે. અને આદિવાસી સમાજ જે વિસ્તારમાં મોટો છે અને ઘણા સમયથી આ સમાજ આ માંગ કરી પણ રહ્યો હતો, એટલે બની શકે કે ચૂંટણી નજીક આવી રહી છે એના કારણે આ નિર્ણય લેવામાં આવે અને તેનાથી આદિવાસી સમાજની વોટ બેંકને લઈને ભાજપને ફાયદો પણ થઈ શકે છે. હવે હાલ તો આ નિર્ણય વિશે ચર્ચા વિચારણા થઈ રહી છે, નિર્ણય ક્યારે લેવાય છે અને જે સમાજને એસટી કેટેગરીમાંથી કાઢીને ઓબીસીમાં મૂકવાની વાત કરવામાં આવી રહી છે તે આ સમગ્ર ઘટના વિશે શું વિચારે છે, શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, સમગ્ર ઘટના જાણી. વિડીયો જોયા બાદ તમારા જે મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.